એમણે તો ગોરધનભાઈ કોઠારીને લખ્યું હતું કે તમે બોચાસરમાં મંદિર કરી દીધું ને એમને, પણ સાબરમતીને આ કાંઠે આવે તો ખબર પાડી દઉં કે કેમ અહીંયા મંદિરો થાય. પણ ગોરધનભાઈએ જ્યારે આમંત્રણ પત્રિકા વાંચી પ્રતિષ્ઠાની, એટલે ભીમજી કોઠારીને લખ્યું, એટલે ભીમજી જાગેશ કે હોઈ ગયો. તું કહેતો ને સાબરમતીને આ કાંઠે આ તો તારી નાભી ઉપર, અને હવે પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા આવી ગઈ છે. ક્યાં ગયું તારું બધું બળ? અને શિખરવદ મંદિર થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ. શંકર કવિ હમણાં જ મેં યજ્ઞેશ્વર સ્વામીને પૂછ્યું તો એ કે એને સમાધિ છે એની અહીંયા. અને એમણે કીર્તન લખ્યું, સારંગપુરમાં વાલો પ્રગટ બિરાજે, મેં તો દીઠા છે નિહાળી, ઓ દીઠા છે નયણે નિહાળી, ઓ પ્રગટ પ્રભુજીને. પહેલી વખત ગાઈએ છીએ અમે સાથે, તો વગાડી લીધું ને, બાકી આપણે કેટલી પ્રેક્ટિસ કરાવી છે. પછી કરે 1 2 3 અને જે જમાયું થાય. પછી ઊંચા શિખર ના વાલે મંદિર બંધાવી, અને જગમાએ આણ વર્તાવી, હો જગમાએ આણ વર્તાવી, હો પ્રગટ પ્રભુજીને. આવું પછી શંકર કવિ કીર્તનો બને, પછી ઘણા બધા બનાવ્યા. અને સદૈવ સારંગ પુરુષ રમ્ય, સવારમાં જ બાપાના વોઇસમાં બધું એમના આશીર્વાદ આપણે સાંભળતા હતા. ઉતાવળમાં હોય ને નોય સંભળાવાનું હોય કે હજી પૂજા બાકી છે ને પેલાનું અમારી સેવા બાકી. તો આવું શિખરવદ મંદિર અહીંયા થયું, અને આજે 110 વર્ષ પૂરા થઈ ગયા. જો અને પ્રમુખ સ્વામી મહારાજે પાછું અહીંયા થાણું નાખ્યું, ટ્રેનિંગ સેન્ટર. પહેલા તો શું ટ્રેનિંગ જેવું કાંઈ હતું નહીં, પણ 1973માં 53 જણને દીક્ષા આપી. પછી સ્વામી કે આ તો બરોબર છે, પણ જેમ શ્રીજી મહારાજે પરમહંસોને ટ્રેન કર્યા હતા, અને ટ્રેનિંગ વગર ના હોય એ જઈને શું કરે? આવડતવાળા હોય, કોઈને મિલિટરીનો ડ્રેસ પહેરાવી દે ને હાથમાં રાઇફલે આપી દે, શું થાય? માર ખાય. ટ્રેનિંગ ન લીધી હોય તો કંઈ આવડે નહીં. એટલે મહારાજે પણ પરમહંસોને ટ્રેન કર્યા હતા. અહીંયા પરમ પૂજ્ય સંત સ્વામી બિરાજતા હતા, એટલે એમની હાજરીમાં બધાય તૈયાર થાય. અને ખરેખર હજી તો અમે નાસ્તો કરતા હોય ને ત્યાં આવીને આમ 12 હાથની ઓલી પકડીને ઊભા હોય આમ, હા શું છે નાસ્તામાં? અને પછી એક ગાદીએ બેસી જાય સભા મંડપમાં. રસ્તો એક જ હતો આમ જવાનો, સંત આશ્રમ બાજુ. ભાઈ આમ બેઠા એટલે કોણ જઈ શકે? બેવું હોય ન બેસવું, બેસવું જ પડે સભામાં. એટલે એવો એમને ખટકો રખાયો કથા વાર્તાનો. સવાર સાંજ સૌથી પહેલા આવીને બેસી જાય. આરતીમાં પાછળના પગથિયા ચડવા તો કેટલા અઘરા, તોય કાયમ શણગાર આરતીમાં પધારે. ઉંમર હતી તોય પગથિયા ચડે ઉતરે. ચડવા કરતાં ઉતરવામાં અઘરા છે, પડી જવાય એવું લાગે. તો અહીંયા સંત સ્વામી હતા, એટલે અહીંયા આ ટ્રેનિંગ સેન્ટર શરૂ થયું. અને અમારા વખતે અનુપમ ભગત હતા અમારા ગુરુજી, અને એમના માર્ગદર્શન પ્રમાણે અમે બધાય જેવું ભણાય એવું ભણતા હતા.
હાવ એવું નહોતા ભણતા, સારું ભણતા. ભક્તિસાગર સ્વામી, હું ને શ્રુતિ પ્રકાશ સ્વામી બધા અમે ભારતીય વિદ્યા ભવનની પરીક્ષા આપતા હતા, એમાં નંબરે આવતો હતો અમારો. પણ પછી બાપાએ 82માં બંધ કરાવ્યું, તો બંધ. પણ અહીંયા આવું સેન્ટર અને આવું સદૈવ સારંગ પુરુષ રમ્ય અક્ષરધામ તુલ્ય એવું આ મંદિર, અને અત્યારે તો આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું. શ્રી મહારાજે તો કષ્ટ વેઠીને, એમની સાથેના સંતોએ કષ્ટ વેઠ્યું. યોગીજી મહારાજ કે થોડા ઘણા રોટલાના ટુકડા હોય ને તો અમે ખાઈએ નહીં, પણ સાથે લેતા જઈએ, જોડી માગવા જઈએ. એમાં કેમ રસ્તામાં ખાવાના? કે ના ના, શેરીમાં જઈએ ને તો કૂતરા ભોંતા હોય, ગરવા ન દે, તેને ટુકડા નાખીએ ને તે ખાવા રહે ત્યાં અમે શેરી માગી લઈએ. એવી 10 વર્ષ સુધી જોડી. અહીંયા હક્કા બાપુ તો બધી ઘણી ઇતિહાસની વાતો અહીંયા કરતા હતા કે લાઠીદળ સ્ટેશને પથ્થરો ઉતરે, ક્યાં બોટાદ ટ્રેનમાં આવ્યા હોય વેગન, ત્યાંથી ભરીને લાવવાના ગાડામાં. ટ્રક તો હતા નહીં પહેલા. તો કે છે કે એક વખત લાઠીદળથી ગાડું આવતું હતું અને એમાં ગાડાનું જે વ્હીલ હોય પૈડું, એની આગળ એક ખીલી હોય, એક ભાંગી ગઈ, નીકળી ગઈ, અને ધીરે આમ જે વ્હીલ હોય એ બહાર નીકળતું હતું. ખબર પડી ગઈ, ગાડું ઊભું રાખી દીધું, પણ પાછું ધક્કો મારવા, કારણ કે અંદર તો પથ્થર ભરેલા. ત્યાં સોમા ભગત ઘોડા પર નીકળ્યા. કેમ એટલે ઊભું રાખ્યું કે આવું થયું જ ભગત, અંદર હવે નાખવું છે, પણ કોઈ ઊંચું કરનાર હોય, થોડા માણસો આવે તો થાય. તો કે સોમા ભગત નીચે સૂઈ ગયા અને 2 પગથી આખું ગાડું ઊંચું કર્યું, જેક માર્યો. મેં કીધું જલ્દી જલ્દી કરી દો. તો એવા પાછા અહીંયા બધા સેવામાં હતા, ભક્તિ વલ્લભ સ્વામી, અક્ષર સ્વામી અને સોમા ભગત, અડીખમ બધા. તો અહીંની તો આવી રીતે ઘણી બધી શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા કોઠારી તરીકે શરૂઆત અહીંયાથી થઈ અને પોતાનું ઘર માન્યું. શાસ્ત્રીજી મહારાજે ઘર માન્યું. દેવો આ સારંગપુર મંદિર, એનો આજે 110મો પાટોત્સવ. પહેલાં તો અમને આવું કંઈ અહીંયા હતા ત્યારે આવો પાટોત્સવ બહુ ઉજવાતો નહોતો. અત્યારે અન્નકૂટ કરીને એવું કાંઈ નહીં, ઠાકોરજીને સ્નાન કરાવી લે એટલું. પછી ખબર પડે, ઉપર જઈએ ત્યારે ખબર પડે કે આ ઠીક આજે પાટોત્સવ છે. તો એવો મૂળ તો આ નિમિત્તે આપણે ભક્તિ કરીએ છીએ. હવે આપણે ગઈકાલે કર્યું તો એ કરીએ, કારણ કે અહીંયા તો તમે મારા કરતાં વધારે બધા અનુભવો છો સારંગપુરને. પણ કાલે લાડુદાનજી જોવા આવ્યા હતા, પણ જે કવિ કાગે લખ્યું, જોગીડાને જોવા ગયા રે એ જોનારા જડપાણા, જોનારા જડપાણા, જ્ઞાન ગંગા માતનાણા, જ્ઞાન ગંગા માતનાણા. કોટીપતિના કુંવરિયાએ સાધુને રે સોંપાણા, કોટીપતિના કુંવરિયાએ તો સાધુને રે સોંપાણા. જન્મગલ સ્વામી મેં કીધું હતું, મેં દર વખતે બધા ગણાવે, આટલા એન્જિનિયર છે ને આટલા સીએ થયેલા છે ને આટલા. મેં કીધું એકેય વખતે એમ નથી કહેતા કે આટલા હીરાવાળા છે. હીરાના કલાકારો.
તો કોટીપતિના કુંવરિયા સાધુને ચોપાણા પણ જોનારા ઝડપાણા એમ લાલુદાનજી જોવા આવ્યા. ભગવાન જ ખેંચતા હોય. અને પહેલું જ કીર્તન શું બન્યું? ધન્ય આજની ઘડી. હવે ધન્ય ઘડી તો ક્યારની થઈ ગઈ હતી. સિરોહીના રાજાએ તો ઓફર કરેલી જ હતી, પણ જ્યાં ભણ્યા છે કચ્છમાં, ભુજમાં, ત્યાં એમના જે પ્રિન્સિપાલ જે હતા અભયદાનજી, એમણે રાજાને, ત્યાંના રાવ, મહારાવને ભલામણ કરી, આ છોકરાને રાજકવિ તરીકે રાખવા જેવો છે. આની યાદ શક્તિ કેટલી છે? હું એક જ વખત ભણાવું અને એ યાદ રાખી લે છે. બાકી મને ખબર છે શ્રાવણ મહિનામાં અમારે પાર્ષદ અહીંથી આવેલા અને અમારે રિક્ષાના ડ્રાઈવર હતા એ અભણ, અને એ વખતે ગુજરાતમાં સાક્ષરતા અભિયાન ચાલતું હતું. તો મેં પાર્ષદ હતા એમને કીધું, મેં કીધું ભગત તમે મહિનો રોકાવાના છો તો આ ડ્રાઈવરને થોડુંક અક્ષર જ્ઞાન શીખવો કે શીખવાડીશ. 15 દિવસ પછી મેં ડ્રાઈવરને પૂછ્યું, કેટલુંક આવડ્યું? મને કે ભગત નથી ભણાવતા. પછી ભગતને પૂછ્યું, કેમ ભગત તમે હા પાડી હતી ને? હું ભણાવતો હોય તો કે પાછું તો રોજ નવું નવું બોલે છે, મારું ભૂલવાડી દે છે, મારે એમ નથી ભણાવવું. તો આને તો એક જ વખત સાંભળે અને બધું યાદ રહે એવી એની બુદ્ધિ છે. શીઘ્ર તર્ક એવા કરે, એની તર્ક બુદ્ધિ પણ અપાર છે. પાછી શીઘ્ર શક્તિ છે એનામાં. તરત જ કોઈ પણ કાર્ય એને ખબર પડી જાય ને કરી શકે છે. કાવ્ય પણ રચે છે, છંદ રચે છે. આપણી સ્કૂલ બની છે, હું જ્યારથી નોકરી કરું છું આવો વિદ્યાર્થી મને કોઈ મળ્યો નથી. કોઈ આમ તો 10 વર્ષ સુધી ટક્યો નથી. અહીંયા અઘરું પડે પિંગળ, કારણ કે પિંગળ વસ્તુ એવી છે ને આમ બીજાને બેને સમજાય જ નહીં. તો પંથા થાય બો ખગે જોડે ઉઠાય બો પબે પણ ખીજીઓ પીના કી ન કહેવાય બો ખતંગ ધોમ ચાળ નાહે બો કે જગાએ બો વેલા દેજ એસો એક ઈરાય બો મરદાયનંગ બેસવો સુધારા કંડક રહે બો બ્રહ્માંડ બાદ મહાસુર ધીર સે લરે બોરન મોજ કહે બો કણિકારણ સહે બો સુવજ્ર બાણ ગ્રહે બો કેસરી કંડ દાહે બો મનોજ ચાખવો હળાદન દાખવો રેવંત ચમુનિ રાજેન્દ્ર દાખવો વિરાણ મંત્ર નામ ક્રોધવંત અહિતન દાખવો મણિ કે કાજ કામિની પેકી અસકો રાખો સકામ 88,000 ઋષિ ગ્રહચાર આગે કિન ધરે અવતાર જાકો રાખે નારી ધર્મ રહે સાર ધારતા કો સલામો 1000 વાર પારાવાર જીતે વો તો દૂસરો પરમ ચડ્યા સાડી વાદળા કાળ દોલા અંબારે સોગદ શિવ ઉત્તરાદિ માથે ઉસરા દરાર સિંગોરા મોરલા માથે બહારી મંડાણી જડી મેઘ ધારા એક રાજા એક ધારા મંડાણા પાર બ્રહ્માંડ તૂટિયા વાળા ઇન્દ્રપટ તારા હાથી સોંડા વાળા જાણે ઉશેરા હિલોળ નગા વાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથે જળા દાળા ફેલી આયા ટોળ હદા વાળા ત્રાહે પાળા સરિત જોર મહાલે પાણી વાળા ખળકાણા એક ધારા પાટ લોઢરા ઘુઘરા જાણે ગીત રાજ કોળા લાગ્યા સાગરા મંડપે જાલ્યા જાનરા સમાન ચોય દસે ચાળ બાંધી મંડાણા ધરકા શામ અવની હરખી તાટો તાટે એક વાર ત્યાં તો રાક્ષી ઘાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટ પોટ થવા લાગ્યા બાદ હારો હાર ચડ્યા સાડી વાદળા કાળા ધોળા બરસો બે આવું બધું હોય છે પિંગળ. મને હતું તમે તાળી પાડશો જ, નો સમજાય ને એમાં વધારે મજા આવે. તો આ છોકરો મારવાડનો છે, પણ મહારાજા આપણે ત્યાં રાજકવિ તરીકે રાખવા જેવો છે. મહારાજાને પહેલા અતિશયોક્તિ લાગી, પણ પછી જ્યારે એની પરીક્ષા લીધી અને શતાવધાન, અરે સહસ્રાવધાન, 100 જણ પ્રશ્ન પૂછે, બધાના ક્રમમાં યાદ રાખે અને જેને જે પૂછવું હોય ને એનો ઉત્તર આપી શકે છે.
આવો આ છોકરો, આવો વિદ્યાર્થી છે, અને એને સાંભળ્યા પછી ઓફર કરી 12 ગામ આપું, રાજકવિ તરીકે રાખું. બધામાં આચાર્ય પદ તો મેળવી લીધું હતું, પણ લાડુદાનજી કે પહેલા મારા રાજાએ મને ભણવા મોકલ્યો છે, એમનો ચાન્સ. વફાદારી મોટો ગુણ છે. વફાદારી. વડલો કહે વનરાયુ સળગી મેલી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખો વાળા, હોજી હોજી. સેન અગન ને ધખિયાયા 10 ઢાળા, આ ઘડીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જુવાળા, ઉડી જાઓ પંખી પાંખવાળા, વનમાં દવ લાગ્યો છે. વનનો કેસ પંખીને ઉડી જાઓ. અદબ ચલે ડુંગર ચલે અને ચલે સબ વનરાય, હમ જલે તુમ ક્यों જલે, हमको तो પાંખો ના. તમે ઉડી જાઓ, મારે તો પાંખ નથી. અને પંખી શું કહે છે? ફલ ડસે પત્ર બિગાડે ઓર ફલ ડસે, बैठे शीतल छाय, तुम जले हम उड़ जाए, वो जीवन का फलना. હવે તો આંગણે તા આશરે તારે, ઈંડાવું શેર્યા ને ફળ કાદા રસવાળા, આશરે તારે ઈંડાવું શેર્યા ને ફળ કાદા રસવાળા, મરવા ટાણે સાથ છોડી દે, મોઢારે માશવાળા, ઉડી જાઓ પંખી પાંખવાળા, હોજી હોજી. ભેગા જન્મશું, તારે માથે નાખશું માળા, કાગ કે આપણે ભેળા રે બોલશું, કાગ કે આપણે ભેળા રે બોલશું. ભેળા રે ભરશું ચાળા, ઉડી જાઓ પંખી પાંખવાળા, પંખી ના ઉડ્યા. વફાદારી. નહીતર શું બધું બરાબર હોય ત્યારે તો બધા રે પડખે, આફત આવે ત્યારે
ત્યારે કોણ આપણા છે એ ખબર પડે. તો આપણે વફાદારી કરી. પહેલા મારા શિરોહીના રાજાનો હક, એણે મને ભણવા અહીંયા મોકલ્યો છે. પછી એ જો રજા આપે તો હું અહીંયા આવું. તો ત્યાં 12 ગામ મળતા હતા. પછી ધમડકામાં આવ્યા, ત્યાં એમણે 24 વિદ્યા શીખ્યા. ત્યાં પણ ઓફર હતી. ત્યાંથી ધાંગધ્રા આવે છે, ધાંગધ્રા રાજકવિ તરીકેની ઓફર, એ પણ નથી સ્વીકારતા. ત્યાંથી મોરબી આવે છે, મોરબીના રાજા એમને રાખવા તૈયાર. ત્યાંથી જામનગર આવે છે અને જામ સાહેબ ઉપર ધાંગધ્રાના રાજાએ ભલામણ લખી હતી. અને ત્યાં એક કોક કવિ આવ્યો હતો અને એને અગડમ બગડમ એવા કાવ્ય રજૂ કર્યા, કોઈને એનો અર્થ ખબર પડે નહીં. એમાં લાડુદાનજી ત્યાં પહોંચ્યા અને અર્થ કરીને દેખાડ્યો કે આ તો રાજકોટના મહારાજા પ્રવીણ, એમણે રચેલો ગ્રંથ છે પ્રવીણ સાગર, એનું આ કાવ્ય છે. ઓલાને ખબર નથી ક્યાંથી, એને તો ક્યાંક મળી ગયું કાગળિયું, ગોખી નાખ્યું હતું મારી જેમ. અને આમને થઈ ગયું આપણે ક્યારેક આવા જો કોઈ કવિ હોય તો આપણી આબરૂ રહે. ત્યાં ઓફર કરીશ, ત્યાં નથી. અરે જુનાગઢના નવાબ હામિદ ખાન, એમણે રોકવા પ્રયત્ન, એમણે પણ કામ આપવા, હવેલી આપવી. ના કે મારા માતા પિતાને હું 10-12 વર્ષ થઈ ગયા મળ્યો નથી, મારે મળવું જોઈએ. તમારા માતા પિતાને અહીંયા બોલાવી લો. ત્યાંય નથી રોકાણા. કેટલાય રજવાડાઓએ મહારાજા વજયસિંહજીએ રોકવા પ્રયત્ન કર્યો છે. ત્યારે બધે એમના ધન્ય ઘડી જતી, ધન્ય ભાગ્ય જ થતા હતા. પણ અહીંયા ભગવાનનો યોગ થઈ ગયો. જેમાં તમે બેઠા છો એમાંથી કેટલાય વિદેશથી પણ આવ્યા છે. બાકી અમે 1984માં 84માં બાપા અમને લઈ ગયા હતા. અને બાપાએ જ કીધું ત્યાં પ્રભુપાદ પેલેસ છે, વર્જિનિયામાં છે ને, વેસ્ટ વર્જિનિયા કેમ, કારણ કે 40 વર્ષ થઈ ગયા, બધું યાદ ન રહ્યું હોય. ત્યાં દર્શન કર્યા હોય, દર્શન કરવા ગયા. હરે રામ હરે કૃષ્ણજીનું મંદિર. ત્યાં એક અમેરિકન સાધક સેવામાં હતો, અમને જોયા, દોડીને આવ્યો, પગે લાગ્યો. ઇન્ડિયાથી આવો છો એમ. અમારી સાથે તો વિવેકજીવન સ્વામી હતા અને એ તો ઇંગ્લેન્ડમાં જન્મેલા, એટલે સારી રીતે ઇંગ્લિશ બોલી શકે. બાકી એમને આ નીલગુણ સ્વામી મારે દાદા એ કુક હતા, હેડ કુક. અમારે કોઈને ઇંગ્લિશની કંઈ ઇંગ્લિશ ફાવતું નહોતું. ધેટ મેને ધક્કો માર્યો ને આયમ પડી ગયા, એવું બધું હતું. વિવેકજીવન સ્વામીએ એના સાથે વાર્તાલાપ કર્યો. એણે ઈચ્છા વ્યક્ત કરી કે મારી એક ઈચ્છા છે બસ, આ જીવતા જીવ એક વખત ઇન્ડિયા આવવાનું જો મળે ને, જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે ત્યાં આવવાનું મળે તો મારા મોટા ભાગ માનીશ. વિવેકજીવન સાહેબ અમને ગુજરાતી કરીને કીધું. મેં કીધું ત્યાં આવીને આ પૂછે તો ખબર પડે કે એક વખત જો અમેરિકા જવાનું મળે ને તો આપણા ધન્ય ભાગ્ય છે. તો આમ બધાય રોકતા હતા, ત્યાં ધન્ય ઘડી ન કીધી, પણ શ્રીજી મહારાજ ભગવાન છે એવો અનુભવ થયો એમને. ભગવાને કૃપા કર્યો, કારણ કે કોઈ વ્યક્તિ જાણી લે ને ઓળખી લે ભગવાનને, એવી આપણી તાકાત નથી. એ જ કૃપા કરીને બધું કરાવે છે. એમણે જ નિશ્ચય કરાયો. એમણે જો સમાધિમાં ન મોકલ્યા હોત, એમણે પગ લાંબા કરીને 16 ચિહ્ન ન દેખાડ્યા હોત, એમણે નામ દઈને ન બોલાવ્યા હોત, એમણે ગુલાબનો હાર ન પહેરાવ્યો હોત તો ભાઈ આઉટે થઈ જાત. કૃપા કરી એમણે જ. અને હવે ત્યાં જ રોકાઈ ગયા છે. એમના પિતાશ્રીને પત્ર લખી નાખ્યો છે, એમના મામા સાથે મોકલ્યો છે, બધી સંપત્તિ. અને લખે કે પિતાશ્રી, તમને એમ લાગતું છે કે હું કાંઈક ભૂલો પડ્યો છું, પણ હું ભૂલો નથી પડ્યો. કારણ આપના ગુરુ રામાનંદ સ્વામી છે અને હું જ્યાં રોકાણો છું
એ સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ જ ગાદીએ બેસાડ્યા છે, ગાદી સોંપી છે, એમની જ ગાદી. એ તમારા ગુરુભાઈ છે અને હું ત્યાં રોકાણો છું, એટલે હું ઘરે જ છું એમ માનજો. હા, આપ પણ હજી તો એ સાધુ થયા નથી એટલે કહે છે, લખે છે, આપ મારા માતુશ્રી કુટુંબીજનો બધા દર્શને આવજો, કારણ કે આ સાક્ષાત ભગવાન છે, મને અનુભવ. અને એટલે જ હવે હું મારું શેષ જીવન આખું એમના ચરણોમાં અર્પણ કરી રહ્યો છું. આ મિલકત, આ ઊંટ, ઘોડા, એનો સદુપયોગ કરજો તમારી રીતે, જે કરવું હોય એ, એમ કરીને રોકાઈ ગયા છે. અને ત્યાર પછી ભાવનગરથી શિરપાવ આવે છે, કારણ કે આ તો ત્યાં સમાચાર મળ્યા કે લાડુદાન તો ત્યાં રોકાઈ ગયા. તો ત્યાંના મહારાજાએ એ જમાનામાં 5,000 રૂપિયા રોકડા મોકલ્યા છે શિરપાવમાં. એ જમાનામાં જ્યારે અમારા ત્રિવેદી સાહેબ રિટાયર્ડ થયા પછી મેં એમને પૂછ્યું કે તમારી નોકરી શરૂ થઈ પોલીસમાં ત્યારે પગાર કેટલો હતો? તો કે મહિનાનો 25 રૂપિયા. અને મને એ યાદ છે કે ખેતીવાડીમાં પાણીતીઓ હોય, પાણી વાળતો હોય ને, એના રોજને ચારાના મળતા હતા 25 પૈસા. તો મહારાજના વખતમાં 5,000 રૂપિયા એ વખતે મોકલ્યા છે. તો જોને કવિ કેણી અને સિદ્ધ કલા, કવિ કેણ અને સિદ્ધ કળા, અને અતિ ચોડાય અભ્યાસ. અરે એતા જાય પરદેશમાં, એ તો જ્યાં ગાજે ત્યાં ગરાસ. સિંહ તો ભાઈ જ્યાં જે જંગલમાં જાય એનો રાજા જ કહેવાય. એમનામાં આવી આવડત છે, કવિ છે, કહેવાની ઢબ છે એમની પાસે. સિદ્ધપુરમાં દીક્ષા લીધા પછી 61ની સાલમાં મહારાજ સાથે પ્રવાસમાં જોડાય છે. સિદ્ધપુરમાં ગયા હોય છે, ત્યાં એક મહિનાની પારાયણ ચાલતી હતી બ્રાહ્મણોની વાડીમાં. અને ચંદીલાલ શર્મા એટલે કે ચંદ્રમણી શર્મા પોતે કથાકાર હતા, એની સાથે એના વગાડવા વાળા બધા હતા એ જમાનામાં. ભલે માઇક સિસ્ટમ નહોતી, પણ એમણે કથા શરૂ કરી, પણ કોઈ આવ્યું નહીં. આજ હું આવીને બેઠો પણ કોઈ નહોતું અહીંયા, કે આજ આરતી મોડી થઈ એટલે બધા પરવારીને. અને એ જાહેરાત જ કરી હતી કે 8:15 આજ કથા શરૂ થશે. આપણે જાહેરાત સાંભળેલી નહીં એટલે હું તો 8 વાગ્યાનો આવી ગયો. ચંદ્રમણી શર્માએ કીધું કે આજ કેમ કોઈ આવ્યું નહીં? 2-3 જણા આવેલા. તો કે ગામમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. એ તો ઠીક, એમની સાથે એક બ્રહ્માનંદ સ્વામી છે અને પૂર્વાશ્રમના કહે છે ગઢવી હતા. એ જે વાત કરે છે ને ભાઈ, તમે તો હિન્દીમાં કરો છો, અમને અડધું સમજાય ને અડધું નથી સમજાતું. પણ એ તો જે એની ઢબ છે, ચારણ ચારે વેદ વણપઢ્યો વાતું કરે એની જેમ એમની કહેવાની ઢબ જુદી હોય. એટલે બધા ત્યાં ગયા તો કે હારું તમે 3 જણા તો બેસો, આપણે ચાલુ રાખીએ ભાગવત કથા. કે ના, અમે તમને કહેવા આવ્યા છીએ કે આજ બંધ રાખીને તમે આવો. પછી કોઈ હતું નહીં એટલે ચંદ્રમણી એમનો સ્ટાફ લઈને ગયા અને કોઈ ઓળખાણ કરાય કે આ કથાકાર છે. એમને આસન આપ્યું અને હવે તો રોજ આવવા માંડ્યા, જ્યાં સુધી સિદ્ધપુરમાં મહારાજ રોકાણા ત્યાં. પછી બ્રહ્માનંદ સ્વામીએ જે એમને વાત કરી જનરલમાં જ કરીએ છીએ, પણ કીધું ભગવાન પ્રગટ છે, કથા તો બરોબર છે, તો આ લાભ લ્યો. અને વિચારમાં રહેશો ને તો દેહનું તો કાંઈ નક્કી નથી. જુ જલમાઈ લકીર પરીસો ટલી કે ટલી કે ટલી કે ટલી હે, જુ મિસરી પઈ માઈ પરી સો ભલી કે ભલી કે ભલી કે ભલી હે. દેવલ શીશ ચઢાઈ ધજા
सो हली के हली के हली के हली है। ब्रह्म मुनि त्यों देह की आयु चली के चली के चली के चली है। सिंह के अग्र खड़ी बकरी सो मरी के मरी के मरी के मरी है। कई नक्की नहीं माटे વીજળીના ઝબકારામાં મોતી પરોવો પાનબાઈ। ગોંડલના મહારાજા મોતીસિંહ પહેલા કથા સાંભળેલી પણ યુવાન અવસ્થામાં કઈ અડેલું નહીં, પણ અંદર પડ્યું તો ને ઉગ્યું થોડીક મોટી ઉંમર થઈ જાય પછી યાદ આવ્યું। પછી એમના દીવાનને કોઈને કહેવડાવ્યું કે આપણે ગુરુ મુક્તાનંદ સ્વામી ક્યાં હશે, ઘણા ટાઈમથી દર્શન નથી કર્યા, બોલાવવાનું। માણસ મોકલ્યો ગઢપુર। મુક્તાનંદ સ્વામીએ વળતા પત્ર લખીને આપ્યો કે અત્યારે અમારો સમયો આવે છે, ઉત્સવ આવે છે, હવે એવું નથી, પણ તમારું નામ મોતીસિંહ છે, તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લ્યો મોતીસિંહજી। જો રાહ જોવા રહેશો ને ગાડી ઉપડી જાય ભાઈ। એક તો એને જીપ જલાતી હતી, એમાં પાછો પૂછવાઈ ગયો સ્ટેશન માસ્ટરને કે 5 વાગે ને પમાં ફમાં એનું અટકતું હતું, તે બહુ વાર લાગી પૂછતા। 5 વાગ્યાની ફાસ્ટ ઈ ક્યારે આવે ત્યાં બોલો કે આ ઉપડી એ પૂછવાનું હોય ને ચડી ગવાનું હતું। એમ મોતીસિંહજીને પણ આવું લાગી આવ્યું ને પછી તો મહારાજને જ આમંત્રણ આપીને ગોંડલમાં પધરાવ્યા છે। તો અહીંયા બ્રહ્માનંદ સ્વામીની વાક પ્રવાહ એવો હતો, છટા એવી હતી કે ચંદીલાલ એટલે કે ચંદ્રમણી શર્માને આખો સ્ટાફ કંઠી પહેરી જે ભક્ત ચિંતામણીમાં પછી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, લતીફપુર એમનું ગામ, એનું નામ લખ્યું છે, ત્યાં આટલા આટલા હરિભગત છે, પણ આ મૂળ બ્રહ્માનંદ સ્વામીની વાત હોય એટલે વાક પ્રવાયો। તો આ બધું હતું એટલે બધા એને રોકતા હતા, પણ ભગવાન મળ્યા પછી બીજું બધું ગમ। જે નિષ્કુળાનંદ સ્વામી કીધું મને સ્વપ્ને ન ગમે સંસાર કહો ને કેમ કરીએ, અને રોકાઈ ગયા છે। આ બાજુ બધું ગાયકવાડ સરકારના સમાચાર મળ્યા, મીટિંગ બોલાવી સલાહકારોને, શું કરવું આપણે, લાવવા તો છે આને। એ લાડુદાનજીને પ્રશ્ન હતો કે હું જે ગાયકવાડ સરકારને મળ્યો નથી અને એમને આટલી ચાહના કેમ? એના મામાને જ કીધેલું ભાઈ તું નથી મળ્યો પણ તારું નામ ત્યાં પહોંચી ગયું છે। જે યોગીજી મહારાજ માટે કવિ કાવ્ય લખ્યું, નામનો પ્રતાપ મટી જાય ત્રિવિધિ ના જોનતા, જોગી તારા નામનો પ્રતાપ છે। સ્મરણ દર્શન સ્પર્શ ચિંતન એના જ મૂલય માપજી, તારી દયાના મૂલ કેટલા માપી શકાય નહીં માપ, જોગી તારા નામનો પ્રતાપ। બાણા તારું નામ પહોંચી ગયું છે। જો પ્રમુખ સ્વામી મહારાજનું નામ આત્મસ્વરૂપ સ્વામી કે 85 ના ઉત્સવમાં મેઇન ગેટ સળ્યો અને મીડિયાવાળા આવી ગયા, બધી વિડીયો ઉતારી ગયા, પાછા આમના પણ માણસો એવા એમને ખબર પડી ગઈ કે આવ્યા હતા ને ઉતારી ગયા છે, કદાચ આજના સમાચારમાં આવશે, પ્રાદેશિક સમાચારમાં વિડીયો દેખાડશે, લોકોને ડર લાગશે કે ત્યાં આગ લાગી છે। બધું ઓલાઈ ગયું હતું બધું। આત્મસ્વરૂપ સ્વામી પહોંચી ગયા આકાશવાણી કેન્દ્ર ઉપર, ત્યાં તો સમાચારનો ટાઈમ થઈ ગયો હતો, પ્રાદેશિક સમાચારનો। મેનેજર સાહેબને વિનંતી કરી, સ્વામી અમે આમાં કંઈક ખોટું કંઈક બોલવા નથી, કહેવા નથી, વધારીને વાત કરવા નથી, આ તો એક આવું એક્સિડન્ટ થયો છે એવું બતાવવાના છીએ। અને ત્યાં તો ચાલુ થઈ ગયેલો સમાચાર।
કોઈ રીતે આમને કંઈ પૂછ્યું નહીં. પછી એક જ કીધું, પ્રમુખ સ્વામી મહારાજને નહીં ગમે આ, અને ચાલુ સમાચારમાંથી સેન્સર કરી નાખ્યું આ સમાચાર. કેમ? પ્રમુખ સ્વામી મહારાજનું નામ એમને નહીં ગમે તો નથી આપણે આ રજૂ કરવું. જૂના મંદિરના સંતોની એક ઓડિયો સાંભળેલી કે અમે જતા હતા અને અમારી ગાડીમાં ડીઝલ કે પેટ્રોલ ખૂટ્યું, ઊભી રહી. એક સત્સંગી મળી ગયા અને પહેરવેશ તો આમ સરખો હતો, તો કે એમણે પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય હતા, પણ અમને ફ્યુઅલ પુરાવી દીધું. એરપોર્ટ ઉપર ગયા, ત્યાંય પણ વ્યવસ્થામાં કોઈ તિલક ચાંદલાવાળો મળી ગયા. એણે સીધું પૂછ્યું, ને સ્વામી હમણાં ક્યાં છે? અમે તો આમણે નાખ્યું લંડન. એટલે તમે જઈએ છીએ લંડન, તો અમને છે બે સારવા આવ્યા અને મારો સામાન બધી વ્યવસ્થા મારી કરી દીધી. પ્રમુખ સ્વામી મહારાજના નામે બધું થયું. તો અહીંયા ભાણા તારું નામ એટલે પેલા લલચાણા છે કે આવો તો આપણે ત્યાં જ હોવો જોઈએ. કવિ શું કરવું? તો કે એક ઓફર આપો મોટી. ઘણા કામ આ લોકમાં એવા હોય છે, ન થાય એવા હોય તો ઓફર હોય તો થઈ જાય. 25 ગામનું પરગણું લખીને મોકલ્યું. બીજું એમના બાપાને મામાને પૂછ્યું કે આનું કંઈ વ્યવસાય કે એવું કરેલું છે ને? હવે તો અમારે પ્રશ્ન. બસ તો એ કન્યાને લઈને તમે જાઓ ને આ કાગળ લેતા જાઓ. આ બે જોઈશે ને એટલે ગમે તેવો હોય ને વૈરાગી, એનો વૈરાગ ઉતરી જશે. જો નારદજીને વૈરાગ હતો, ઉતરી જ ગયો હતો ને. કન્યાનો હાથ જોયો, ત્યાં પરણવાનું મન થયું, એમાં નહીં થઈ જશે. અને આવો પેત્રો રચ્યો અને બધું લઈને પહોંચ્યા પાછા બધા ગઢડે. પેલો મામો તો હવે જાણીતો થઈ ગયો હતો. પછી તો એબલ બાપુને જ મળ્યો અને કીધું બધા આવ્યા છે એના બાપુ, બા ને બાપુજી ને બધું એનું બોલી કન્યાઓ. અને કન્યા ટ્વિન્સ હતી, એકનું જ વ્યવસાય થયું હતું. પણ હવે આટલી બધી સંપત્તિવાળાને આવો મોટો કવિ, તો બે કે આપણે એને જ પરણવું છે. જો સંપત્તિ ભાળે ને તો બે કન્યા તૈયાર થાય, નહીતર હોય એ જતા રહે. સુરતમાં અત્યારે ક્યાંક પેલા ફ્લેટ છે, અહીંયા સુરતમાં ગામડે જમીન છે, આમ છે તેમ છે, તો જ થાય છે. તો ત્યાં એક ફ્લેટ એવા છે વ્યવસાય માટે તે લેવાના, પછી પાછા વેચી દેવાના.